કવિએ ખૂબ સરસ વાત કરી છે, માં તે માં બીજા બધા વગડાના વાહ. અને પોતે ભીનામાં સૂઈ અને બાળકને સૂકામાં સુવડાવે. છેલ્લો કોળિયો, હવે બાળકો ખાસ સાંભળે, છેલ્લો કોળિયો આખા પરિવારને જમાડીને એક માતા છેલ્લે પોતે કોળિયો ખાય. કેમ? કારણ કે એને ચિંતા છે કે મારા પરિવારનું એક પણ સદસ્ય ભૂખ્યું રહેવું જોઈએ નહીં. ખરેખર ધન્ય છે આ જનેતાને, જેણે 9 મહિના સુધી પોતાની કુખમાં રાખી એ બાળકનું સંવર્ધન કર્યું. અને બાળકો આજે તમે જે દુનિયા જોઈ રહ્યા છો એ આ જનનીના પ્રતાપે આપ જોઈ રહ્યા છો. ભગવાને તો તમને અવતરણ આપ્યું, પણ આ દુનિયાનું મુખ આ માતાએ બતાવ્યું છે. એટલે આજ પછી મારી વાતને ફરી ધ્યાનથી સાંભળો. ગમે એટલા મોટા થઈ જાઓ પણ કોઈ દી માની આંખોમાં આંસુ આવવું જોઈએ નહીં. સવારે નિશાળે આવો ત્યારે પોતાના માતા અને પિતાને પગે લાગીને આવો, કારણ કે જેના માથા ઉપર મા બાપના આશીર્વાદ હોય છે એને દુનિયાની કોઈ પણ શક્તિ હરાવી શકતી નથી. સુંદર મજાની, કદાચ હું એમ કહી શકું, આટલી કૃતિઓ રજૂ કરી, એમાં સૌથી વધુ હૃદયસ્પર્શી કૃતિ આપની સમક્ષ આ પરાશય સંકુલના વિદ્યાર્થીઓ રજૂ કરવા જઈ રહ્યા છે. તો બધા જ આપણે એને ધ્યાનથી નિહાળીશું. નાના નાના બાળકો, સરસ મજાનો સંદેશો તમારા જીવનની અંદર, તમારા જીવન ઘડતરમાં એક માનું શું મહત્વ હોય છે એ આ કૃતિ આપણી સમક્ષ રજૂ થશે. અને માતૃપ્રેમનું સિંચન કરતી આ પરાશર વિદ્યા સંકુલ. બેટા, અરે અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ લડતી નહીં હો. લાવ કહું છું, મને દે ના. કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરવું મારે આનું? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતો કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી દોડતી મારી પાસે આ. અરે દીકરા, એમાં શું મૂંઝાઈ ગયો હે? હું છું ને તારી બા. હે, હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ 2 કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ, કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં, ભલે
આજે ગમે તેવી મીટિંગ હોય ને મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું એનું મંગળસૂત્ર ગીરવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે હળદૂત કરી તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નહોતી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી, હા ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું. મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુખામાં સુવાડે બિને પોડી પોતે પીડા કામ પંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, માએ તવાણી દયાળી જ માતો, માએ તવાણી દયાળી જ માતો, માએ તવાણી દયાળી જ માતો. હે માં જગત જનની, તારી શક્તિ અપાર છે. કોઈ સાચું જ કીધું છે કે માના આશીર્વાદ બાળકોના માથે હોય ને ત્યારે દુનિયાની કોઈ તાકાત એને રોકી શકતી નથી. અને આ માતાના સુખને માટે કદાચ તમે ગમે એટલું કરો ને તો ઓછું છે. હે મારી જનની, તારા ચરણોમાં લાખો કોટી વંદન. આજની આ અણમોલ ઘડી હું બાળકોને એટલું જ કહીશ કે તમે ગમે એટલા મોટા થઈ જાઓ પણ તમારા માવતરને કદી પણ ભૂલશો નહીં. તમારા માવતર જે ઘરોમાં હસતા મૂક્યો હોય ને એ દુનિયાનું સૌથી ઉત્તમમાં ઉત્તમ સુખી ઘર એને કહેવાય. દરેક અહીં મિત્રો પોતાની જગ્યાએ ઊભા થાય અને 2 મિનિટ આંખો બંધ કરી ભલે પ્રભુને યાદ કરો કે ન કરો પણ એકવાર સાચા દિલથી પોતાના માતા પિતાને યાદ કરો. જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય પોતાના માતાને આંખો બંધ કરીને સાચા અર્થમાં આજે આપણે યાદ કરવા છે. તમામની આંખો બંધ. હે માં જગત જનની, આજે તારા થકી મેં આજે વિશ્વનું દર્શન કર્યું અને તારા થકી આજે હું છું. મારું અસ્તિત્વ તારા થકી છે. હે જગત જનની, આજ પછી તારા હૃદયની અંદર સદાય ખુશીઓ વરસાવવા માટે હું તમામ પ્રકારની મહેનત કરીશ. અને મારાથી ભૂલમાં પણ કદાચ જો ઠેસ પહોંચી હોય તો હે માતા, હે પિતા, મને માફ કરો. અને આજ જગત જનની, આજ માતા થકી આપણો પરિવાર સુખી અને સમૃદ્ધ રહે છે. અને માતા બાળ મિત્રો બીજું કશું જ નથી માગતી, પોતાનું બાળક સુખ સમૃદ્ધિથી આગળ વધતું રહે, એના જીવનની અંદર ખુશીઓ વેરાતી રહે. કદાચ આ આશીર્વચન એક મા સિવાય બીજું કોઈ આપી જ ન શકે. પુનઃ દંડવત પ્રણામ કરી હે જગત જનની, તને કોટી કરોડો વંદન. આપનું સ્થાન નીચે લેશો. સુરેશભાઈ કાલેણા 1000 શું છે એ જ્યારે પ્રતીતિ થતી હોય તો એ જ સાચું શિક્ષણ છે. જ્યાં પરાશર વિદ્યા સંકુલના તમામ શિક્ષક મિત્રો આપના બાળકોના સર્વાંગી વિકાસ માટે દિવસ રાત આભારી છે. ખૂબ આભાર. વન્સ અગેન જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને બતાવીશું. જ્યારે આચાર્ય તરીકે સારા વિચારો થકી એ પદ
જ્યારે દીપાવલીમાં આવે ત્યારે આખી શાળા સંકુલની દિશા અને દશા બંને બદલાય છે. તો આ પ્રસ્તુત કાર્યક્રમ હેઠળ હું આ શાળા સંકુલના આચાર્ય શ્રી જીગરભાઈ ઉપાધ્યાયને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી પ્રસ્તુત કરે. મજા આવે છે? તમે બધા આજ પહેલી વાર જોવો છો. હું છેલ્લા 15 દિવસથી આ કાર્યક્રમ દરરોજ 2 વાર જોઉં છું, તોય મને તમારી કરતાં ડબલ મજા આવે છે. તો તમે પહેલી વારમાં કેમ મજા નથી આવતી એ સમજાતું નથી મને. કદાચ આખા કાર્યક્રમમાં તમારા બધા કરતાં વધારે તો તાળી હું પાડું છું. એકવાર પાડો તાળીઓ બાળકો માટે. આમ તો બહુ બધી પ્રવૃત્તિઓ થતી હોય અને ઘણા બધા કાર્ય થતા હોય. હવે અત્યારે તમને ઓરિજિનલ એન્યુઅલ ફંક્શનનો રંગ ચડ્યો છે, પરંતુ બધી વસ્તુઓ થતી હોય છે એની પાછળ બહુ બધા યોગદાનો પણ થતા હોય છે. શાળા દ્વારા જે કાંઈ તમે એલઈડી ઉપર જેટલી ક્લિપો જોઈ, જે બધી વસ્તુઓ જોઈ છે, બાળક જે કાંઈ કરીને આવે છે ત્યારે ટીચર્સ એને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે. ટીચર્સનું કામ કેવું હોય છે તમને ખ્યાલ છે? કુંભાર જેવું હોય છે કે માટલાને ઉપરથી ટપલી તો મારતા હોય છે, જ્યારે બીજો હાથ અંદરથી હોય છે. એટલે બાળકની કેળવણી માટે છે ને એ ટીચર્સ હજારો પ્રયત્ન કરતા હોય છે. તમારા બાળકોને આ કૃતિ શીખવાડવા માટે ટીચર્સ પહેલાં કૃતિ શીખે છે, પછી બાળકોને શીખવાડે છે. બધી જ વસ્તુઓમાં ટીચર્સ સાથે જીવે છે. એ પછી અભ્યાસ હોય, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ હોય, શાળા દ્વારા થતી કોઈ પણ બાબતો હોય, આ તમામ વસ્તુઓમાં શિક્ષકો છે એ બાળકો સાથે જીવતા જોવા મળે છે. કહેવાય ને, તમે અત્યારે બધા બેઠા છો, સરસ મજાનો આપણો કાર્યક્રમ પણ જોવા મળે છે, તો તમને એમ થતું હશે કે બહુ સરસ મજાનું થયું, અથવા બાળકોને એમ થતું હશે અમારી કૃતિ બહુ સરસ મજાની થઈ. પરંતુ આ કૃતિ પાછળ અથવા આ કાર્યક્રમ કરવા પાછળ છેલ્લા 15 દિવસથી બહુ બધી મહેનતો ચાલે છે. અને કોઈ પણ કાર્યક્રમ સફળ થાય ને તો એની અંદર અલગ અલગ વ્યક્તિઓના યોગદાનો હોય છે, બરોબર? ખાસ શરૂઆતમાં તે વિજયભાઈએ બધા શિક્ષકો માટે બહુ સરસ મજાની વાત કરી. પણ હું એક વાત એવી કહીશ કે જો આ કાર્યક્રમને એટલો ન્યાય આપવો હોત અથવા આ કાર્યક્રમને આ લેવલ સુધી લઈ જવા હોત, તો મારી પાસે જો આ ટીમ ન હોત, આ બાળકો ન હોત, તો આ કાર્યક્રમ આ લેવલ સુધી લઈ જવો શક્ય નથી. એટલા માટે ખાસ એકવાર એ લોકો માટે જોરદાર તાળીઓ તો થવી જ જોઈએ. ખાસ બાળકોને પણ સરસ મજાની ભેટ મળે છે, તો સાહેબનું કહેવું એવું હતું કે ભાઈ ટીચર્સને પણ મારે બહુ સરસ મજાના પ્રોત્સાહિત કરવા છે. તો બાલભવનના બંને ટીચર એટલે નિકિતાબેન, કિંજલબેન, જ્યોત્સનાબેન, અનિતાબેન, પછી રોશનીબેન, બપોરપાળીના તમામ ટીચર્સ ઉપરવી આવશે. હિનાબેન, લોકોનો જબરજસ્ત ફાળો હતો. એકવાર આ લોકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એમને એક ભેટ આપીને સન્માનિત કરવા છે. સરને વિનંતી કરું કે બધાને આપણે ભેટ આપીને સન્માનિત કરીએ. ભાઈ, બાળકોને ગિફ્ટ મળતી ત્યારે તાળી પડતી હતી. બાળકો તાળી પાડો. થેન્ક યુ. તો આ ટીમમાંથી હજી 4 વ્યક્તિઓ એવા છે કે એમને પણ સન્માનિત કરવા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેટલી દિવસ રાત દરેક વ્યક્તિએ મહેનત કરી છે, એમ દરેક વ્યક્તિના ભાગમાં અલગ અલગ કામ પણ આવેલું હોય છે અને એ કામને બહુ સરસ રીતે પૂર્ણ કરેલું હોય છે. તેવા અજયભાઈ ગેવરિયા દિવસ રાત એવી કોઈ વસ્તુ જોયા વગર તમારા બાળકોની તમામ પ્રવૃત્તિ, તમે જે ડ્રેસ જોયા ને એ ડ્રેસને 5-5 વાર લેવા ગયા છે અજયભાઈ, બરોબર? જોરદાર કામ હતું અજયભાઈનું. એકવાર એમના માટે જોરદાર તાળીઓ. તમે લગભગ કૃતિ જોઈ, એ કૃતિમાંથી લગભગ 4 કૃતિઓ એમણે કરાવી હતી. 2 કૃતિ એવી હતી કે મેં હાથ ધોઈ નાખ્યા હતા, હવે કૃતિ કરવાની થતી નથી. એવી કૃતિને પૂર્ણ કરાવી હતી. અજયભાઈની જેમ લાંબા કામ છે એ એમણે પણ ઘણા બધા કર્યા છે, તો એમને પણ સરને વિનંતી કે ટ્રોફી આપીને આપણે સન્માનિત કરીએ. એમણે પણ આખા કાર્યક્રમને કોઓર્ડિનેશન કરવાનું બહુ સરસ મજાનું કામ કર્યું. જેટલી બધી તમારા બાળકો સુધી રીલ્સ આવતી હતી, રીલ્સોના વિડીયોગ્રાફી આવતી હતી, આ બધી વસ્તુઓ છે એમના કોઓર્ડિનેશનના કામમાં એ બેન કામ કરતા હતા. એમને પણ આપણે ટ્રોફી આપીને સન્માનિત કરીએ. સાહેબ, જોરદાર તાળીઓ થઈ જાય. એને કામ કર્યું હતું મને કરવાઈ દીધું, એટલે હેરાન ન કરે. દ્વારા આજે ટ્રોફી એમને એનાયત થાય.
ઇટ્સ અ બિગેસ્ટ મોમેન્ટ. નાઇસ. બસ આવી જ રીતે સહભાગી થઈ. તો દરેક વ્યક્તિઓએ બહુ બધું કામ કર્યું. આ કાર્યક્રમ બાળકો વગર શક્ય જ નહોતો. બાળકોને જે રીતે અમે ટ્રીટ કર્યા એ રીતે એણે કામ કર્યું. જેટલી વાર પ્રેક્ટિસ કરાવી એ રીતે પ્રેક્ટિસ કરી. જે રીતે એમને આગળ લઈ જવાના પ્રયત્ન કર્યા એ રીતે એમણે સહભાગી થયા. આ વાલીઓએ પણ બહુ સરસ મજાનો સાથ સહકાર આપ્યો. જો કદાચ આ બાળકો, ટીચર્સની મહેનત અને એટલું સરસ મજાનું જો મેનેજમેન્ટનો સપોર્ટ ન હોત, આખા કાર્યક્રમમાં મેનેજમેન્ટ દ્વારા ક્યાંય પણ એવી કોઈ વસ્તુમાં અમને એવું નથી કીધું કે આ નથી કરવાનું. તો એકવાર મેનેજમેન્ટ માટે જોરદાર તાળીઓ. ધર્મેશભાઈ સાહેબ, દેવરાજભાઈ સાહેબ અને પરેશભાઈ સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓ. અરવિંદભાઈ સાહેબ આજે હાજર નથી, પણ એમના પણ ખૂબ સપોર્ટ રહ્યા, એટલે કાર્યક્રમ ખૂબ સરસ મજાનો થયો. બધી કૃતિઓ થઈ ગઈ, બધા અલગ અલગ તમે રંગો જોયા, બરોબર. આખી બધા કાર્યક્રમની અંદર વિવિધ પ્રકારના રંગો દેખાડ્યા. હવે છેલ્લે એક હસાવવા માટેની કૃતિ છે કે જેની અંદર અમે એવો પ્રયત્ન કર્યો છે કે આપ સુધી મુસ્કાન આવે અને તમે હસી શકો એવી કૃતિને પ્રેઝન્ટ કરે છે વિજયભાઈ. એકવાર જોરદાર તાળીઓ. છોડવાની, કારણ કે તમે છો તો અમારા બાળકોનો આનંદ અને ખુશીઓ છે. વધુ હવે 15 મિનિટનું કામ છે. હવે 2024ની અંદર આપણે બધા જ ફોનની અંદર રીલ્સ જોઈએ છે. જુઓ છો ને બધા રીલ્સ? અને રીલ્સ જોઈએ એટલે મજા જ આવે છે. અને હવે પણ નવો નવો ટ્રેન્ડ સરસ બનતો ગયો છે. અને આ રીલ્સની અંદર કઈ કઈ બાબતો ખૂબ હસાવે એવી છે, તો પરાશર વિદ્યા સંકુલના બાળકો સરસ મજાની રીલ્સને વાયરલ કરવા માટે આપની સમક્ષ આવીને ઊભા છે. જોરદાર. આવડે મને ઘરે જ આવડે, ટ્યુશન ન આવડે. ઘરે જ આવડે, ટ્યુશનમાં ન આવડે. कौन है वो कहाँ से वो आया, चारों दिशाओं में तेज सा वो छाया, उसकी भुजाएं बदले कथाएं. नंबर बोल उसका. 9 हाँ. 8 बस 10 नंबर हो गया. नहीं, अभी तो 3 ही हुए. पूरा सुन लो. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. हाय हाय होय होय, हाय हाय होय होय, हाय हाय होय होय. बतोबदी बतोबदी बतोबदी, अच्छे लड़ी बतोबदी मौका. અમારે 10 વર્ષ થયા. ઓકે. અમારે ત્યાં 3 આઈટમ પ્રખ્યાત છે. આ પાપડનો માંડવો, પાપડીનો લોટ ને લીલા તુવરની કચોરી. ઓકે. લીલા તુવરની કચોરી તમને 365 દિવસ ફ્રેશ તુવરની કચોરી મળે. ને અમારી બધી આઈટમ સિંગતેલમાં બને. વોટર વપરાય એ મિનરલ વોટર વપરાય. તમે આ રીતના પાપડનો ગુલ્લો કાચો ખાધો હોય તો જ તમને ભાવે. અચ્છા. પાપડના ગુલ્લો ભાવે તો જ ભાવે. મેં મારી લાઈફમાં કોઈ દિવસ કાચો પાપડ નથી ખાતો. આ એની અંદર શેકેલો પાપડ. આ તેલ. આ સિંગલ છે. હા, સિંગતેલ. आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार. आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार. एक दिन इसको चींटी ने खाया, हाथी को भी मार गिराया. एक दिन इसको चींटी ने खाया, हाथी को भी मार गिराया. आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार. न वो चेहरा नूरानी कहीं, कहीं दिल वाली बातें भी ना वो
सजरी जवान कहीं जग घूमे थारे जैसा न कोई जग घूमे थारे जैसा न कोई कर दी ये दुनिया पे कर दी ये दुनिया पे कर दी बेताल बजाने दी बेताल बजाने दी बेताल बजाने दी बेताल बजाने दी अरे कब तक जवानी छुपाओगी रानी कमारों को कितना सताओगी रानी कभी तो किसी की दुल्हनिया बनोगी मुझसे शादी करोगी मुझसे शादी करोगी मुझसे शादी करोगी मुझसे રહી ગયું આ બાળકો માટે એકવાર જોરદાર તાળીઓ પડવી છે ફક્ત 2 જ દિવસની તૈયારીમાં છેલ્લા 2 દિવસમાં આ કૃતિ તૈયાર કરી એક ગ્રુપ ફોટો થઈ જાય ફટાફટ પાણીથી આપણા કાર્યક્રમને શોભાવી દીધો છે એવા જોરદાર શિક્ષણ પ્રેમી વ્યક્તિ વિજયભાઈ ચૌહાણ માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો જોરદાર તાળીઓ પડવી જોઈએ મિત્રો કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સર્વ વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર લાઇટિંગ વાળા ભાઈ સાઉન્ડ વાળા ભાઈ જનરેટર વાળા ભાઈ ખૂબ ખૂબ આભાર આપણી માવાળી કૃતિને મમતાબેન કાલેણા એટલે કે સુરેશભાઈ કાલેણા તરફથી 1000 રૂપિયાનું ઇનામ મળ્યું છે મા તે મા વાળી કૃતિના બાળકોને તો એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય આવા નવા કાર્યક્રમો કરવાની આપણને સરસ મજાની પરમિશન મળતી રહે એના માટે એકવાર મેનેજમેન્ટ માટે પણ જોરદાર તાળીઓ એમનો પણ ખૂબ ખૂબ આભાર અંતે આપણે જગ્યા ઉપર ઊભું થવાનું છે અને રાષ્ટ્રગીત ગાવાનું છે આવતીકાલે બાળકો માટે રજા રહેશે ડ્રેસ જમા કરાવવા માટે 10 વાગે શાળા પર આવવાનું રહેશે તમામ વ્યક્તિઓ ડ્રેસ જમા કરાવવા 10 વાગે શાળા પર આવી જશે તમામ શિક્ષક મિત્રો સ્ટેજમાં આગળની સાઈડમાં આવી જશે अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता के भारत माता के